ઓપિનિયન પોલને લઈને વાત કરી રહ્યા છીએ, પરંતુ તેની સાથે જ એક મહત્વના સમાચાર આવ્યા કે ભાજપે ગુજરાતના વધુ 7 ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં મોટાભાગના લોકો નો રિપીટ થિયરીમાં સંધ્યા જોવા મળ્યા છે. અને સૌથી વધારે મહત્વની વાત મહિલા તરીકે આપના માટે પણ ખુશીની વાત કે મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય. સાબરકાંઠાથી ઠાકોરજીને ટિકિટ આપી દેવામાં આવી છે. અમદાવાદથી પાટીદાર સમાજના હસમુખ પટેલને ટિકિટ જે રિપીટ કરવામાં આવ્યા છે. ભાવનગરથી કોળી સમાજના નીમુબેનની ટિકિટ આપવામાં આવી છે. સંધ્યા, બિલકુલ. તો જ્ઞાતિ સમીકરણ અહીંયા સાધવામાં આવ્યા છે. વડોદરાથી બ્રાહ્મણ સમાજના રંજનબેન ભટ્ટ જેમને રિપીટ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુરથી રાઠવા આદિવાસી જશુભાઈ મેદાને છે. તો વલસાડથી આદિવાસી સમાજના ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. કેટલાક નવા પણ આમાં ચહેરાઓ છે. સાબરકાંઠાથી ઠાકોર સમાજના ભીખાજીને ટિકિટ આપવામાં આવી છે. તો જ્ઞાતિ સમીકરણ સાધવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. રંજનબેનને રિપીટ કરવામાં આવ્યા છે. બીજા નવા નામ છે. બીજેપીનું એવું માનવું છે કે ગ્રાઉન્ડ લેવલ પર જે લોકો કામ કરી રહ્યા છે, જ્ઞાતિ સમીકરણો જ્યાં સધાઈ રહ્યા છે, એવા લોકોને આગળ ધરવામાં આવ્યા છે. અને એક નવી જે બ્રિગેડ છે તેને આગળ ધરવામાં આવી છે. એટલે કે નવા ચહેરાઓને લઈને આગળ જવા માટે ઈચ્છી રહ્યા છે. કારણ કે બીજેપી તો કહી રહી છે 26માંથી 26 સીટ અમારી જ છે, અને ફરી એકવાર જો આ સીટો પર તેઓ જીતે છે તો નવા ચહેરાને લઈને સેન્ટરમાં જશે. અને સૌથી વધારે મહત્વની વાત સંધ્યા, જ્યાં આગળ અનુભવની જરૂર છે ત્યાં આગળ અનુભવ રાખવામાં આવ્યો, જ્યાં આગળ યુવા ચહેરાની જરૂર છે ત્યાં આગળ યુવા ચહેરા રાખવામાં આવ્યા. અમદાવાદ પૂર્વથી સીધી બેઠક જે છે તે જોવા મળશે સંધ્યા. હસમુખ પટેલ વર્સિસ રોહન ગુપ્તા, કે જેઓ અનેક સમયથી ચૂંટણીને લઈને તૈયાર હોવાની કોંગ્રેસ તરફથી વાત કરવામાં આવી. હસમુખભાઈ પટેલ કે જેઓ ફરી વખત રિપીટ થયા છે. ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા. સંધ્યા, અહીંયા આગળ એક નવું જે છે ચહેરો હતો. કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે ગઠબંધન થયું છે એની આ વાત છે. જી અમિતભાઈ, ક્વિક આપનું રિએક્શન. આ જે ટક્કર છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? 2 બેઠક પર આમ આદમી પાર્ટી સાથે આપનું ગઠબંધન છે. 100% ટક્કર એટલા માટે છે કે રોહન ગુપ્તા એ નેશનલ મીડિયામાં એઆઈસીસીમાં કામ કરી ચૂક્યા છે, સંગઠન લેવલથી આગળ આવેલા છે, શિક્ષિત છે. હું આપને એમના વિશે એક બીજી જાણકારી આપું. ધોરણ 10 અને ધોરણ 12માં જે ગુજરાતના 1 થી 3 જે સ્ટુડન્ટ હોય જે હાઈએસ્ટ માર્ક સાથે પાસ થાય, એમાં રોહન ગુપ્તા જે તે સમયે એસએસસીની એક્ઝામ હોય એચએસસીમાં બોર્ડમાં ટોપર તરીકે રહી ચૂક્યા છે, શિક્ષિત છે, આઈટી નિષ્ણાત છે, આઈટી કંપની સાથે જોડાયેલા છે, સોશિયલ મીડિયાના ચેરમેન રહી ચૂક્યા છે ગુજરાતના નેશનલ લેવલે, અને અત્યારે રાષ્ટ્રીય ટીમમાં પ્રવક્તા તરીકે કામગીરી કરી રહ્યા છે. અનેક ઓલ ઇન્ડિયામાં જેટલી રાજ્યોમાં ચૂંટણીઓ થઈ છે, મેનેજમેન્ટથી લઈને આઈટી રેલી કરવી, આ તે સોશિયલ મીડિયાના પ્રચાર સાથે જોડાયેલા છે. અને એના કરતાં અગત્યની વાત, છેલ્લા 5-6 મહિનાથી રોહનજી જે રીતે યુવાઓમાં એક યુવા ચહેરો, કોંગ્રેસ તરફથી એક યુવા ચહેરો જે પોતે સ્થાનિક છે અને જેમનો આખો પરિવાર કોંગ્રેસ કમિટેડ, એમના ફાધર ભૂતકાળમાં અમદાવાદ શહેરના શહેર પ્રમુખ રહી ચૂક્યા છે, એટલે એમનું આખું ફેમિલી બેકગ્રાઉન્ડ જ કોંગ્રેસ કલ્ચર વાળું છે, કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છે. રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વના બૂથ વાઇઝ, વોર્ડ વાઇઝ દરેક કાર્યકર્તાઓને સારી રીતે જાણે છે, એક ફેમસ ચહેરો છે. હું માનું છું કે 100% ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને આ ચહેરાથી ફાયદો થશે. તો 5 સાંસદોની ટિકિટ સંધ્યા કપાઈ છે. અત્યાર સુધીમાં 22માંથી 10 સાંસદોને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ 12 નવા ચહેરા છે. 4 બેઠકોની હજી પણ વાત બાકી છે કે જેની ટિકિટ જાહેર નથી થઈ. 22 બેઠકો પર જાહેર થયા, 4 બેઠકો પર બાકી છે. ભાજપે વધુ 5 સાંસદોની ટિકિટ કાપી કાઢી છે. એ પણ મહત્વ, કેમ કે 7 જ નામ આવ્યા, તેમાંથી 5 કપાઈ ગયા. 4 મહિલાઓ છે. અહીંયા મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે જૂના જોગીઓ હતા તેમના પત્તા અહીંયા કપાયા છે. તો તેની પાછળનો શું તર્ક હોઈ શકે છે? ક્વિક રિએક્શન લઈ લઈએ આપની પાસેથી. જો ભારતીય જનતા પાર્ટી 2 કે 3 ટર્મ જે લોકો સંસદ સભ્ય રહ્યા હોય એને મોટાભાગે રિપીટ નથી કરતી, કારણ કે એ લોકો જનરેશન ટુ જનરેશન જે છે એમની લીડરશીપને એક્સચેન્જ કરી અને આગળ વધારવાની એક પોલિસી આપણે વિધાનસભામાં પણ જોઈએ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોઈએ છે, લોકસભામાં જોઈએ છે. સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે એમને રિપીટ નથી કર્યા. એ મોટાભાગના જે નામ હતા એમાં 3 ઉમેદવાર એવા હતા કે જેમણે સામેથી ચૂંટણી લડવાની ના પાડેલી હતી. અને એક વાત એવી પણ ચાલતી હતી કે 33% મહિલા અનામતનો જે ખરડો એ લોકો લાયા છે, એ પછી ગુજરાત જે છે એ કદાચ એની એક્સપેરિમેન્ટની લેબોરેટરી થાય, એટલે આજે મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે, 33% સુધી આપી શકે. હજી એક લિસ્ટ બાકી છે, એટલે 4 થઈ છે. ગઈ વખત 6 કદાચ મને યાદ છે ત્યાં સુધી 6 મહિલાઓને ટિકિટ આપી હતી. બની શકે કે હવે જે બાકી છે એમાં પણ 1-2 મહિલા આવે તો લગભગ જે છે એ ગઈ વખત હતી એટલી જ મહિલાઓને ફરી વખત ટિકિટ આપી હોય. એ સિવાય જાતિગત સમીકરણ અને સૌથી મોટું ફેક્ટર ભારતીય જનતા પાર્ટીમાં એ લોકો જે ધ્યાન રાખે છે એ જીતી શકે એવો ઉમેદવાર. અને જીતી શકે એવું ઉમેદવારની અંદર પાર્ટીની અંદર સંગઠનમાંથી એક સેન્સ લેવાની પ્રક્રિયા છે. એની સાથે એમની સંલગ્ન સંસ્થાઓ જે છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય, એબીવીપી હોય, વીએચપી હોય, એ લોકો દ્વારા પણ એક સર્વે થતો હોય છે અને એના આધાર ઉપર નક્કી થાય છે કે ભાઈ આને રિપીટ કરવા કે ના કરવા.
એટલે સૌથી મોટું ફેક્ટર એ હોય છે જાતિગત સમીકરણને બાજુમાં મૂકો તો પણ કે જીતી શકે એ સમીકરણની અંદર કોણ ફિટ થાય છે એ પ્રમાણે ટિકિટ અપાય છે. અચ્છા, કયા નામ એવા ચોંકાવનારા લાગ્યા, કઈ બેઠકના નામ એવા તમને ચોંકાવનારા જે અત્યારે લિસ્ટ જાહેર થયું? હસમુખ પટેલનું જે નામ છે એમાં એવું હતું કે કદાચ કોઈ મહિલાને અમદાવાદ પૂર્વમાં માટે ટિકિટ આપવામાં આવશે અને પણ એ રિપીટ કરવામાં આવે છે એક, અને વડોદરામાં જે રંજનબેન ભટ્ટને રિપીટ કર્યા છે એ બે થોડીક આશ્ચર્યજનક ઘટનાઓ છે. એ સિવાયના જે નામ છે લગભગ જે રાજેશભાઈ, અપેક્ષિત ભાવનગરની એક મહત્વની વાત હતી કે જ્યાં આગળ આપ છે ત્યાં આગળ કોંગ્રેસ આશાસ્પદ હતું કે આપ ટક્કર આપશે ભારતીબેનને, ત્યાં ભાવનગરની અંદર આખું કામ જ બદલાઈ ગયું. નીમુબેન બાંભણિયાને ટિકિટ આપી દેવામાં આવી અને હવે એક નવો ચહેરો, બંને જગ્યાએથી જે આશા રાખવામાં આવી હતી, કોંગ્રેસ કદાચ એમની પાસે આશા રાખતું હશે, ભાજપ એમની પાસે, ત્યાં આગળ તમે જોઈ રહ્યા છો ટક્કર કોઈ? ના, બિલકુલ. એટલે ઉમેશ મકવાણાનું નામ જાહેર થયું એટલે કોળી સમાજમાંથી આવતા હતા, અને બીજી વસ્તુ હતી કે ભાવનગરની અંદર એન્ટી ઇન્કમ્બન્સી થોડી ઘણી પણ હોય અને જો નુકસાન કરે તો એના માટે નવો ફ્રેશ ચહેરો આપી દેવામાં આવે તો જે એન્ટી ઇન્કમ્બન્સી છે એને પણ ખાળી શકાય અને જે છે એક મહિલા ઉમેદવારને ત્યાં આગળ ઉતારી અને જે છે એક બીજી વાત પણ ત્યાં આગળ થઈ શકે કે અમે મહિલા પ્રતિનિધિત્વને આ સમાજમાંથી પણ ટિકિટ આપી છે અને એ રીતે સમાજનું સમીકરણ જે છે એ પણ સચવાઈ જાય અને જે મહિલા સશક્તિકરણની ને મહિલા અનામતની જે વાત છે એ પણ ત્યાં આગળ સચવાઈ જાય.